ફિલિપીમાં પૌલુસ અને સિલાસ। જ્યારે સાઉલે એથી રોમી સામ્રાજ્યમાં સફર કર્યો તે અણે આપણા રોમી પોલીસનો ઉપયોગ કરવો શરૂ કરી દીધો। એક દાડો પૌલુસ અને એનો દોસ્ત સિલાસ ફિલિપી ગામમાં ઈસુની બારામાં શુભ સંદેશ સંભળાવવા હારું જા। એ ગામના વાર્તા નદીની ધેડે એક જગાઈ પર મનખા દુવા કરવાને હારું ભેળાય થા। તા એ લુધિયા નામની એક બજાર થકી મળ્યા જે એક વેપારી થી તે પરમેશ્વર થકી પ્રેમ કરતી થી અને એની આરાધના કરતી થી। પરમેશ્વરે લુધિયાને ઈસુના બારામાં સંદેશી પર વિશ્વાસ કરવાને હારું સક્ષમ કરી। પૌલુસ અને સિલાસ બેએ એને પરિવારને બપ્તિસ્મા આલ્યું અને પૌલુસ અને સિલાસને આપણા ઘેર રોકવાને હારું નેવતો આલ્યો। એટલા હારું ઈ તા રોકાઈ જા। પૌલુસ અને સિલાસ મનખા થકી અક્ષર અને જગાઈ પર મળતા થા જ્યાં યહૂદી મનખા દુવા કરતા થા। રોજ દાડુ જરા ઈ તા જતા થા તો એક દાસીની સોરી દુષ્ટ આત્માને માધ્યમ થકી ઈતે મનખાનું ભવિષ્ય વતાડ્ય કરતી થી। એટલા હારું ઈતે ભવિષ્ય વતાડવા વાળીના રૂપમાં આપણા સ્વામીને હારું ઘણું ધન કમાય કરતી થી। આણંદને જાતા ટાઈમને ये दासी सोरी सिसय करती थी यह आदमी परम प्रधान परमेश्वરના સેવક है। આ તમને ઉધાર લેવાની વાટ વતાડી રહ્યા है। ઈતે દાડુ રોજ એમ કહેતી થી જેને થકી પૌલુસ નારાજ થઈ ગયો તો। અને એક દાડો જરા અણી દાસી સોરીવે સિસાવા શરૂ કર્યું તે પૌલુસ વી એની મેર દેખીને એના માયની ભૂત આત્માને થકી કીધું ઈશુને નામ થકી એનેમાં થકી નકલે જા। સોરીના સ્વામી ઘણો ગુસ્સો થઈ ગયો। અણને પતો પડી ગયું કે વગર દુષ્ટ આત્મા થકી ઈથી દાસી સોરી મનખાનો ભવિષ્ય નહીં બતાડી શકતી। એને મતલબ એ થયો કે મનખા આવું એના સ્વામીને પૈસા ને આવે હે કે ઈતે ઘણાને ભવિષ્ય બતાડે કે અણાહાતે હું થા હે। એટલે હારું અને દાસી સોરીના સ્વામી પૌલુસ અને સિલાસને રોમી અધિકારી કરીને લીધો। અણવે પૌલુસ અને સિલાસને કૂટ્યા અને ફેર અણને જેલખાનામાં દર દીધા। અણવે પૌલુસ અને સિલાસને જેલખાનામાં એવી જગામાં મિલ્યા જ્યાં સબ થકી વધુ સફાઈ થા। આ તકે અણવે અણના પોગને મોટા લાકડામાં જોડ દીધા। પણ પૌલુસ અને સિલાસ અડધી રાત્રના ટાઈમ પરમેશ્વરની સ્તુતિનું ભજન ગાઈ રહ્યા થા। અચાનક થકી એક ભયાનક ભૂકંપ થયો। જેલખાનાના હેતા બાયણા ખુલી ગયા અને હેતા કેદી ના જંજીર ખોલાઈને ગરી ગયા। તરહ દરોગો જાગી ગયો અને દેખ્યું કે જેલખાનાના બાયણા ખુલ્લે તક હે અને હોશ્યું કે હેતા કેદી વસને નાહી જાય થા। ઈતે સમકી જો કે અણને નાહી જવાને ખાतिर રોમી અધિકારી એને મારદડ હે। એટલે હારું ઈતે ખુદને મારદડવાને હારું તૈયાર થઈ ગયો। પણ પૌલુસ એને દેખીને શીશાયો રોકાઈ જા ખુદને નુકસાન નહીં પુગાડે આમો હેતા આસે। અને દરોગવે દુષ્ટ થકો પૌલુસ અને સિલાસને મેળા આવીને પૂછ્યું ઉધાર લેવા હારું હું કરું। પૌલુસ જવાબ આલ્યો પ્રભુ ઈસુ ઈ પર વિશ્વાસ કર તે તું અને તારો ઘરાણો ઉદ્ધાર પાહે। તરયો દરોગા પૌલુસ અને સિલાસને આપણા ઘેર લીજો અને અણના ઘાવ ધોયા। પૌલુસ વેના ઘેરના હેતા મનખાને ઈસુના બારામાં શુભ સંદેશ સંભળાયો। દરોગા અને એના હેતા પરિવાર વે ઈસુ પર વિશ્વાસ કર્યો। એટલે હારું પૌલુસ અને સિલાસ વે અણને બપ્તિસ્મા આલ્યું। તર દરોગાએ પૌલુસ અને સિલાસને ખાવાનું ખવાડ્યું અને એક હાથે આનંદિત થયા। બીજે દાડે નગરના અગુવાએ પૌલુસ અને સિલાસને જેલખાના થકી આઝાદ કરી દીધા અને ફિલિપી થકી જતા રહેવાને હારું કીધું। પૌલુસ અને સિલાસ લુધિયા અને થોડાક બીજા મિત્ર થકી મળ્યા અને એને બાદ નગર થકી નકળી જા। ઈસુના બારામાં શુભ સંદેહો ફેલતો જો અને કલીસિયા બળતી ગઈ। પૌલુસ અને બીજા મસીહ અગુવાએ ઘણસ નગરને સફર કર્યો અને મનખાને ઈસુના બારામાં શુભ સંદેશ સંભળાયું અને કલીસિયાને વિશ્વાસીને ઉત્સાહિત કરવા અને શિક્ષા આલવા હારું કઈ સીટજી સુધી લખી। અણમાં થકી થોડાક પત્ર બાઇબલના સોપડાજી ભણી જ્યાં।